जय माताजी मित्रों, जय चेहरमा। गुड मॉर्निंग मित्रों बधाने। અને આજે વ્લોગનો 5મો દિવસ છે અને રાત્રે મોડા ઊંઘ્યો હતો 2:30 વાગ્યા જેવો, તો હવે હું સવારે તો ઉઠી જ ગયો અને હવે આપણે નાહી ધોઈને ટેટુ સ્ટુડિયો જઈશું। તો બ્રશ કરીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ આપણે અને તૈયાર થઈને હવે આપણે ચા અને નાસ્તો કરવા બેસી ગયા છીએ। ચામાં ચા અને થેપલા, નાસ્તામાં થેપલા કરેલા છે। તો આ જે થેપલા છે એ કઈ જેવા તેવા થેપલા નથી, જે રાત્રે ખીચડી અમારે વધી હતી તો એ ખીચડીના અમે થેપલા સવારે બનાવી દીધા છે। તો આવું ઘરે કોણ કોણ કરે છે કોમેન્ટ બોક્સમાં લખજો। ઘણા લોકો રોટલી પણ રાતની બનેલી હોય એ સવારે ઠંડી હોય એ વઘારી નાખતા હોય છે વાઘીને। તો અમે આ નવું ટ્રાય કર્યું કે કેવું બને મતલબ, અને ખરેખર જે ખીચડીના થેપલા છે એટલા સરસ બને છે ને, હજી મેં ખાધા નહીં પણ હું તો ડેલી ખાઉં જ છું, પણ એટલા સરસ બને છે ને તમે ઘેર ટ્રાય કરજો એક વખત કે રાતની વધેલી જે ખીચડી હોય ને સાદી ખીચડી એ સવારે થેપલાના અંદર લોટ બાંધો ને એના અંદર ખીચડી નાખી દેવાની અને એના થેપલા બનાવીને નાખો ને તો એટલી મજા આવશે ને, તમે એક વખત ટ્રાય કરજો મિત્રો। तो मित्रों આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે સ્ટુડિયો તરફ હવે નીકળીશું આપણે। તો ચલો હવે આપણે નીકળીએ। ભા આપણો કાલનો વ્લોગ જોવી, તો ભા જય માતાજી, આવજો। આપણે બસંતી ઊભી જ છે અને બસંતીને લઈને હવે આપણે નીકળી જઈએ। ચલો આપણે ગેટવે પ્લાઝા પહોંચી ગયા અને પહોંચ્યા પછી આપણે અનિલ મામાને મળ્યા। મામા કેવું ચાલે કહો? તબિયત પાણી એકદમ રેડી, જલસામાં। સાંજના વાગ્યા છે 7 અને સવારથી સાંજ સુધીમાં ટેટુ હતા એટલે વિડીયો શૂટિંગ નથી કરી શક્યો। એમાં 2-3 લેડીઝના ટેટુ કરવાના હતા, એમાંથી એક બેન હતા એમને કીધું શૂટિંગ કરું, પણ બીજા બધાને એલાઉડ ના કર્યું કે વિડીયો શૂટિંગ ના કરતા, એટલે આપણે વિડીયો શૂટિંગ ના કર્યું। તો સાંજના 7 વાગ્યા છે હવે હવે ઘરે જવા આપણે નીકળીએ, બરાબર, અને મળીએ। ઘરે જવા માટે હવે નીકળી ગયા છીએ આપણે, જુઓ, અને આપણી બસંતી પડી જુઓ। તો ચલો હવે નીકળીએ, બરાબર। કઠ્ઠામણ પાટિયા રોયલ પ્લાઝાની બાજુમાં જ જે આપણે અમદાવાદ હાઈવે હતો એ તોડીને જુઓ હવે બ્રિજનું કામકાજ ચાલુ કર્યું છે, એટલે રોંગ સાઈડમાં જવાનું થાય છે। જે મેઇન હાઈવેની જે ગાડીઓ છે હવે આ જ રસ્તે જાય છે। તો મિત્રો પાલનપુર એરોમા સર્કલનો તમે નજારો જોઈ શકો છો કે રાતના સમયમાં પાલનપુર કેટલું સુંદર લાગે છે। જે કહેવામાં આવ્યું છે ને કે નવાબી નગરી, એ ખરેખર રાતના સમયમાં અહેસાસ થાય એનો આપણને। પેટ્રોલ પંપ આવ્યો છે અને આપણે પેટ્રોલ બહુ ઓછું એક જ પોઈન્ટ પડ્યો હોય તો આપણે પેટ્રોલ નંખાઈ દઈએ। ચલો તો મિત્રો મલાણા ગામ આવી ગયું છે। મલાણા ગામ અમારું પ્યારું મલાણા ગામ। ઘરે પહોંચી ગયા છીએ અને ખરેખર બાઇકમાં પણ થાક તો લાગે હોય યાર, બાઇક ચલાવતા પણ થાક લાગે યાર, કારણ કે પાલનપુરથી સ્ટુડિયોથી નીકળ્યો ને ત્યારથી હાલ અહીંયા આવ્યો, બાઇક પર બેઠા પણ થાક લાગે। તો મિત્રો વ્લોગનો અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ। વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો। જય માતાજી, જય ચેહરમાં।